નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. મિત્રો, આજનો આપણો ટોપિક છે ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન અથવા તો ટૂંક પ્રશ્ન. સાહેબ, આ ક્વેશ્ચન ટેગમાં હોય છે શું? તો ચાલો સમજીએ. બોલનાર પોતાના વાક્ય માટે સાંભળનારનો અભિપ્રાય કે સમર્થન મેળવવા માટે પોતાના વાક્યને અંતે, જો બરાબર જોજો મિત્રો, કે બોલનાર પોતાના વાક્ય માટે સાંભળનારનો અભિપ્રાય કે સમર્થન મેળવવા માટે પોતાના વાક્યને અંતે, વાક્ય પતે ત્યારે જ જે ટૂંક પ્રશ્ન મૂકે તેને ટૂંક પ્રશ્ન કે અનુપ્રશ્ન કહે છે. એટલે કે વાક્ય પૂરું થયા પછી સામેવાળાના જવાબની રાહ નથી જોતો, પણ તરત જ એ વાક્યને અંતે જ જે ટૂંક પ્રશ્ન મૂકે તેને અનુપ્રશ્ન એટલે કે ટૂંક પ્રશ્ન કહે છે, જેને અંગ્રેજી ભાષામાં ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. બોલનાર પોતાના વાક્યને અંતે ખરું ને, સાચું કે નહીં, બરોબર ને વગેરે શબ્દો બોલે તો તેને ટૂંક પ્રશ્ન કહેવાય છે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો બોલે છે, હું ચાલ આવ્યો છું, બરાબર ને? મેં આજે તો હોમવર્ક કર્યું, ખરું ને? તો આજે બરાબર ને, ખરું ને વગેરે શબ્દ જે પાછળ બોલવામાં આવે છે એને કહેવામાં આવે છે ટૂંક પ્રશ્ન. મોટાભાગે આવા પાછળના ટૂંક પ્રશ્ન સામેવાળી વ્યક્તિનું આપણા વાક્ય ઉપર બરાબર ધ્યાન જાય તે માટે બોલવામાં આવે છે. તો આ ક્વેશ્ચન ટેગ બનાવવા માટેના કેટલાક નિયમો છે. તો ચાલો આપણે એ નિયમો જોઈએ. કે તે માટેના નિયમો આ મુજબ છે. પહેલું, કે આપેલ વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં જ આવે. જો આપણું વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગ શેમાં લખવાનું? હકારમાં. અને જો આપણું વાક્ય વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ નકારની અંદર જ આવે છે. એટલે શું સાહેબ, આ વિરોધી થઈ ગયું? હા, વિરોધી કરી દેવાનું. વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકારમાં, અને વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકારમાં. ચાલો વિગતે સમજીએ. એક નોંધ યાદ રાખજો. નોંધ આ મુજબ છે કે નકારમાં નોટનું ટૂંકું રૂપ જ આવે છે. એટલે કે આપણે જ્યારે ક્વેશ્ચન ટેગ નકાર બનાવીએ ને એની અંદર નોટનું ટૂંકું રૂપ લખવાનું, ફૂલ ફોર્મ લખવાનું નહીં. NOT નોટ નહીં, પણ એનું ટૂંકું રૂપ શું? એન્ટ. એન્ટ બને, બરાબર. આ શોર્ટ ફોર્મને આપણે તેને લખવાનું, કે જેમ કે જો આપણા વાક્યમાં નોટ બનાવવું છે તો કેવી રીતે બનશે? તો જ્યારે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે તો ઇઝ, તો ઇઝની પાછળ ઇઝન્ટ, વોઝ તો વોઝ નોટ નહીં પણ વોઝન્ટ, આરનું આરન્ટ, આર નોટ એવું ફૂલ ફોર્મમાં લખવાનું નહીં. એવી જ રીતે સહાયકારક ક્રિયાપદો બીજા હેવ તો હેવન્ટ, હેઝ તો હેઝન્ટ, હેડ તો હેડન્ટ, મે તો મેઇન્ટ, માઇટ તો માઇટન્ટ, મસ્ટ તો મસ્ટન્ટ, વેર તો વેરન્ટ, કેન તો કાન્ટ, કુડ તો કુડન્ટ, વુડ તો વુડન્ટ, શેલ તો શાંટ. મિત્રો, આનું ઉચ્ચારણ શાંટ અને વિલનું વોન્ટ થાય છે. તો સાહેબ, સહાયકારક ક્રિયાપદ હોય તો શું ક્રિયાપદ હોય? હા, હોય ને. તો જો ક્રિયાપદ હોય ત્યારે શું કરીશું? તો પહેલો ટોપિક, કે ક્રિયાપદનું વર્તમાન રૂપ હોય તો ડુ ડઝ આવે છે. જેમ કે પ્લે હોય તો ડોન્ટ. કેમ કે અહીંયા પ્લે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. એવી જ રીતે પ્લેઝ છે તો ડઝન્ટ. કેમ કે થર્ડ પર્સન આપણે જેને છે ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડુ કે ડઝ લગાવીએ છીએ, એટલે કે ક્રિયાપદનું SKS વાળું રૂપ. તો સાહેબ, ક્રિયાપદનું ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતરૂપ હોય તો ડીડ આવે છે. જેમ કે પ્લેડ તો ડીડન્ટ. બરાબર સાહેબ, થોડું વિગતે સમજાવશો? હા, સમજીએ. પણ એના માટે ત્રીજો નિયમ યાદ રાખવાનો છે. પહેલો નિયમ શું હતો? કે જો આપણું વાક્ય વિધાન છે તો આપણું ક્વેશ્ચન ટેગ નકાર બનશે, અને જો નકાર બનાવવું હોય તો ઇઝ, ઇઝન્ટ, વોઝ, વોઝન્ટ, આર, આરન્ટ, હેવ, હેવન્ટ, હેઝ, હેઝન્ટ, હેડ, હેડન્ટ વગેરે રૂપ ચેન્જ કરવાના થશે. બીજો નિયમ એમ હતો કે જો આપણું વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર થશે, એટલે કે ઇઝનું ઇઝ જ રહે, વોઝનું વોઝ જ રહે, પાછળ નોટ મૂકવાનો નહીં. ત્રીજો નિયમ એવું કહે છે કે જો કર્તાનું સર્વનામનું રૂપ લખવું પડશે, એટલે કે નકાર બનાવ્યા પછી સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદનું નકાર રૂપ લખ્યા પછી આપણે કર્તાનું સર્વનામનું રૂપ લખવાનું. તો સાહેબ, સર્વનામના રૂપમાં શું આવશે? બસ એ જ
આઈ વી યુ હી સી ઇટ અને તેમાંથી જ આવશે. બીજું કશું નવું મૂકવાનું થશે નહીં. અને છેલ્લે ચોથો ટોપિક જે છે કે પ્રશ્નાચિહ્ન તો ચોક્કસ મૂકવો જ, કારણ કે ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન ટેગ છે. એક નોંધ યાદ રાખીશું કે ક્વેશ્ચન ટેગ પહેલાં એટલે કે વાક્ય પૂર્ણ થતાં અલ્પવિરામ મૂકવું. કે આપણે ક્વેશ્ચન ટેગ લખવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં શું મૂકવાનું? તો અલ્પવિરામ મૂકવાનું. વાક્ય પતી જાય પછી શું મૂકવાનું? અલ્પવિરામ. પછી ક્વેશ્ચન ટેગની શરૂઆત કરવાની. તો સાહેબ જેમ ટેન્સની અંદર વાક્યરચના હતી, મોડલ્સમાં વાક્યરચના હતી, તો શું ક્વેશ્ચન ટેગમાં કોઈ વાક્યરચના બની શકે ખરી? હા, બની શકે ને. કેવી રીતે બનશે? તો ચાલો જોઈએ. જો વાક્ય વિધાન હોય ત્યારની વાક્યરચના, એટલે કે આપણું આપેલું વાક્ય વિધાન એટલે કે હકારમાં છે તો કઈ વાક્યરચના આવશે? તો પહેલાં તો આપેલું વાક્ય જે હોય તે લખવાનું, પછી અલ્પવિરામ મૂકવાનું. નોંધ નંબર 4 પ્રમાણે આપણે ખાસ નોંધમાં શું લખ્યું છે કે ક્વેશ્ચન ટેગ પહેલાં એટલે કે વાક્ય પૂર્ણ થતાં અલ્પવિરામ મૂકવું. બસ એ અલ્પવિરામ ક્યાં છે? અહીંયા મૂકવાનું. પછી તો સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદનું રૂપ એ આપણે જોવાનું. તો સહાયકારક ક્રિયાપદ જો ઇઝ વાક્યમાં આપેલું હોય તો ઇઝ, પછી નોટ એટલે કે ઇઝન્ટ, પછી કર્તાનું સર્વનામનું રૂપ કયા? તો કે આ આઈ વી યુ હી સી ઇટ અને તેમાંથી જ આવશે. અને છેલ્લે શું આવશે? પ્રશ્નાચિહ્ન. સાહેબ આમાં તો પૂરી ખબર ના પડી, તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ છે કે ધીઝ વોચ ઇઝ બ્યુટીફુલ અને ઇઝન્ટ ઇટ. મેં અહીંયા તમને ક્વેશ્ચન ટેગ બનાવી દીધું છે. સાહેબ આ ક્વેશ્ચન ટેગ બન્યું કેવી રીતે? તો જો આપણને અહીંયા સહાયકારક ક્રિયાપદ ઇઝ આપ્યું છે, આપણા વાક્યમાં નોટ છે, આ મૂળ વાક્યની અંદર નોટ છે નહીં, એટલે કે આપણે એનું નકારરૂપ બનાવીશું. તો આપણે આગળ જોઈ ચૂક્યા એ પ્રમાણે ઇઝનું શું બને? ઇઝન્ટ. અને ધીસ વોચ આ ઘડિયાળ જે નિર્જીવ છે માટે એનું સર્વનામ શું આવશે? તો આઈ વી યુ હી સી ઇટમાંથી ઇટ આવશે, એટલે આપણે લખ્યું ઇટ. અને છેલ્લે પ્રશ્નાચિહ્ન તો મૂકવાનું જ છે, ઇઝન્ટ ઇટ. સાહેબ બીજું વાક્ય સમજીએ. ચલો સમજાઈએ. બીજું વાક્ય છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ. સાહેબ આમાં તો ટુ બીનું રૂપ આર જોવા મળ્યું છે, રાઈટ. વાક્યમાં નોટ નથી, જો અલ્પવિરામ પહેલાં નોટ છે નહીં. તે આપણું મૂળ વાક્ય છે, બરાબર. નાવ સુધીનું વાક્ય આપણું મૂળ વાક્ય છે. એમાં આપણને ટુ બી રૂપ આર જોવા મળે છે, તો હું લખીશ આર અને એનું નકાર રૂપ બનાવી દેવાનું, કારણ કે એમાં નોટ છે નહીં. એટલે કે આ વિધાન વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાનો. તો આરંટ બની ગયું. અને ચિલ્ડ્રન જે બહુવચન છે તો બહુવચનનું સરળમાં આપણે જાણીએ છીએ દે થાય છે. આવી જ રીતે ત્રીજું એક વાક્ય રવિ વોઝ એબસન્ટ યસ્ટરડે. તો અહીં તો ટુ બીનું પાસ્ટ ફોર્મ જોવા મળે છે, એટલે કે વોઝ જોવા મળે છે. વાક્યમાં નોટ નથી એટલે વોઝન્ટ. અને રવિનું સર્વનામ હી. બરાબર છે ને? સરળ. અને છેલ્લે પ્રશ્ન તો મૂકવાનો જોઈએ છે. ચોથું છે મૈત્રી એન્ડ ક્રિનલ વેર ટોકિંગ ઇન ધ હાઉસ. સાહેબ આ તો ચાલુ ભૂતકાળની વાક્યરચના જોવા મળી છે. હા, તો ચાલુ ભૂતકાળમાં ટુ બી રૂપ ઓફ વેર, વાક્યમાં નોટ છે ના, તો આપણે મૂકવાનું વેરન્ટ. અને બે નામ છે બહુવચન એટલે તેનું સર્વનામ બની ગયું ધે. પાંચમું વાક્ય કંઈક આવું છે માય ફ્રેન્ડ એટલે કે મારો મિત્ર હેઝ ન્યૂ મોબાઈલ, કે મારા મિત્ર પાસે નવો મોબાઈલ છે. હવે આ વાક્ય બોલનાર છોકરો હોય કે છોકરી, એટલે કે મિત્રમાં કોની વાત કરી છે આપણને ખબર નથી, તો છોકરાઓ લખશે હેઝન્ટ હી, અને છોકરીઓને મિત્ર હોય તો સી હોય તો હેઝન્ટ સી. કેમ સાહેબ હેઝ લખ્યું? કારણ કે અહીંયા આપણને સહાયક ક્રિયાપદ રૂપ જોવા મળે છે. સહાયકારક રૂપ કયું છે? હેઝ જોવા મળે છે. વાક્યમાં નોટ નથી એટલે હેઝન્ટ. અને માય ફ્રેન્ડને આપણે છોકરા તરીકે ગણીશું તો હી, છોકરી તરીકે ગણીશું તો સી. હજી એક એક્ઝામ્પલને જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 6 હી વિલ વિઝિટ રાજકોટ. તો જુઓ વાક્યમાં વિલ આપેલું છે જે સહાયકારક ક્રિયાપદ તરીકે આવે છે, આપણે જાણીએ છીએ. હવે વાક્યમાં નોટ છે નહીં, તો અલ્પવિરામ મૂક્યા પછી વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ અને હીનું સર્વનામ હી. ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ. યુ લાઇક એન એપલ ડોન્ટ યુ. જુઓ અહીંયા તો સાહેબ કોઈ ટુ બીનું ફોર્મ કે સહાયકારક રૂપ છે નહીં, તો અહીંયા ક્રિયાપદ છે. જુઓ લાઇક એટલે ગમવું, અને અહીંયા શું છે? બીજો પુરુષ, એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો આપણે જાણીએ છીએ કે સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્યરચનામાં શરૂઆત શેથી થાય? ડુ અથવા ડઝ વડે. હવે આમાં ક્રિયાપદની પાછળ એસકેએસ છે ના, નથી, તો ડુ. વાક્યમાં નોટ નથી એટલે નકાર, તો ડોન્ટ. અને યુનું સર્વનામ યુ. ખ્યાલ આવી ગયો ને મિત્રો? ચાલો 8મું વાક્ય તમારી જાતે બનાવો. ક્વેશ્ચન ટેગ પછી જુઓ. મિસ્ટર પટેલ ટીચ્સ ઇંગ્લિશ. તો સાહેબ અહીંયા તો ક્રિયાપદનું
એસકેએસ વાળું રૂપ છે, હા, એટલે કે સાદો આત્માકાર થયો. અને એસકેએસ વાળું રૂપ હોય તો આપણે જાણીએ છીએ કે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એક વચન આવે. અને ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્યાં સાદા આત્માકારમાં આપણે ડઝ જ મૂકીએ છીએ. વાક્યમાં નોટ નથી એટલે ડઝન્ટ લખવાનું. અને મિસ્ટર પટેલનું સર્વનામ થાય છે હી. ડઝન્ટ હી. આગળનું વાક્ય છે પાર્થ કેન ક્લાઇમ્બ અ ટ્રી. કેન સહાયકારક ક્રિયાપદ કેન આવ્યું. વાક્યમાં નોટ છે? ના સાહેબ, વાક્યમાં ક્યાંય નોટ છે નહીં. તો અલ્પવિરામ મૂક્યા પછી કાંટ અને પાર્થનું સર્વનામ હી. સાહેબ, આ તો થયા વિધાન વાક્યની વાત. શું નકાર વાક્ય હોય તો તેની વાક્યરચના પણ આપો જો બને છે. વાક્ય નકાર હોય ત્યારે વાક્યરચના શું આવશે? તો આપેલું વાક્ય પછી અલ્પવિરામ પછી સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ જેમાંથી જે આવતું હોય એ નક્કી કરવાનું. આમાં નોટ છે નહીં, જુઓ. કેમ કે આપણા વાક્યમાં નકાર આપેલું છે, આપણે એનું વિરુદ્ધ કરવાનું, એટલે નોટ નહીં લખવાનું, કર્તાનું સર્વનામ લખીને પ્રશ્નચિહ્ન. ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. યુ મે નોટ, જો અહીંયા મેની પછી નોટ છે. મે આપણે જાણીએ છીએ મોડલ ઓક્ઝિલરીઝ જે સહાયકારક ક્રિયાપદ તરીકે આવે છે. તો વાક્ય પત્યું શું પત્યું? યુ મે નોટ પાર્ટિસિપેટ ઇન ધીસ ઇવેન્ટ. યુ મે નોટ પાર્ટિસિપેટિંગ ઇન ધીસ ઇવેન્ટ. તું આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યો નથી. તો મે નોટ છે, નોટ દૂર કરવા માટે આપણે મેનું મે જ લખીશું અને સીધું જ સર્વનામનો રૂપ લખીશું, જેથી કરીને આપણું ક્વેશ્ચન ટેગ શેમાં બની ગયું? વિધાનમાં બની ગયું. જો વાક્ય વિધાન હતું તો ક્વેશ્ચન ટેગ નકાર, વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ વિધાન બની જાય છે, હકાર બની જાય છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધ ટાઈગર કાન્ટ રન ઇન ધ ડેઝર્ટ. વાઘ રણમાં દોડી શકતો નથી. તો જો કેન નોટ છે, વાક્ય પછી આપણે અલ્પવિરામ મૂકીશું, નોટને દૂર કરીને કેન આવશે અને ટાઈગરનું સર્વનામ ઇટ. અને છેલ્લે પ્રશ્નચિહ્ન તો ખરું જ. હજી એક વાક્ય સમજીએ. સીમા ઇઝ નોટ ક્રાઇંગ. ઇઝ સી? સાહેબ, અહીંયા તો ટુ બિન રૂપ ઇઝ જોવા મળે છે. હા, ઇઝ છે પણ પાછળ નોટ છે, એટલે કે નકાર વાક્ય છે. તો આપણે એને વિધાનમાં ફેરવવા માટે નોટ દૂર કરીને ઇઝ લખીશું, ઇઝન્ટ લખીશું નહીં, માત્ર ઇઝ આવશે. અને સીમાનું સર્વનામ શી છે ને સૌથી સહેલું ક્વેશ્ચન ટેગ તો. હા સાહેબ, આ તો ખૂબ જ સરળ લખતું જાય છે. તો ચાલો ફટાફટ એક વાક્ય જોઈ લઈએ. સમ ચિલ્ડ્રન કુડ નોટ કાઉન્ટ ધેટ સમ. કેટલાક બાળકો તે દાખલો ગણી શક્યા ન હતા. તો ચિલ્ડ્રન બહુવચન છે એટલે સર્વનામ ધે બનશે, પણ કુડ નોટ છે તો કુડ નોટનું નોટ દૂર કરીને આપણે બનશે કુડ. નોટ દૂર થઈ ગયું, શું બની ગયું? કુડ. તો કુડ અને સમ ચિલ્ડ્રનનું સર્વનામ ધે. ઓકે, આગળનું વાક્ય જોઈએ. વી ડીડન્ટ સી હિમ. વી ડીડ નોટ સી હિમ. ડીડ આપણે જાણીએ છીએ ભૂતકાળની વાક્યરચના છે. નોટ દૂર થશે એટલે શું આવશે? તો કે ડીડ અને વીનું સર્વનામ વી, તો ડીડ વી. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હજી એક વાક્ય જોઈ લઈએ. માય બ્રધર ડઝન્ટ સ્ટડી વેલ. મારો ભાઈ સારું ભણતો નથી. કોઈ ભાઈ બહેન એક સાથે ભણતા હોય, બેન સારું ભણતી હોય, અથવા તો બે ભાઈઓ ભણતા હોય, એક ભાઈ સારું ના ભણે એક ભાઈ ભણતો હોય, બની શકે. તો આ ડઝ શબ્દ જે બતાવે છે તેની પાછળ નોટ છે, આપણે નોટને ગાયબ કરી દઈએ એટલે શું આવશે? ડઝ. અને માય બ્રધરનું સર્વનામ શું બનશે? હી. ડઝ હી. ઓકે, ખ્યાલ આવી ગયા ક્વેશ્ચન ટેગમાં? તો બસ વિધાન વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, અને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. ઓકે. અરે સાહેબ, આ તો ખૂબ સરળ થઈ ગયું. ચાલો ચાલો, હજી થોડાક નિયમો પણ હજી બાકી છે, એને સમજી લઈએ. એક વિશેષ નોંધ. શું છે સાહેબ આ વિશેષ નોંધ? તો જોઈએ ત્યારે વિશેષ નોંધ શું કહે છે? વિશેષ નોંધ એવું કહે છે કે પ્રથમ પુરુષ એક વચન વડે વાક્ય હોય તો. કે પ્રથમ પુરુષ એક વચન છે, પ્રથમ પુરુષ એક વચનમાં તો આઈની વાત આવે, રાઈટ. અને પ્રથમ પુરુષ બહુવચનમાં વીની વાત આવે. પણ આપણે તો શું જોવાનું છે? પ્રથમ પુરુષ એક વચન વડે વાક્ય હોય તો વિધાન વાક્ય માટે ક્વેશ્ચન ટેગમાં એમન્ટ ન લખતા આરન્ટ આવે છે. આપણે લખ્યું ને આઈ એમ અ બોય, મારે એનું ક્વેશ્ચન ટેગ બનાવવું છે તો આઈ એમ વાક્ય વિધાન છે તો આપણે એમ નોટ લખીએ. પણ આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે ક્વેશ્ચન ટેગમાં તો નોટનું શોર્ટ ફોર્મ જ મૂકવાનું છે. તો એમ નોટ તો ફૂલ ફોર્મ થઈ ગયું. તો એમન્ટ બને તો આપણે એમન્ટ લખવાનું નથી, કારણ કે એમન્ટ નામનો કોઈ અંગ્રેજીમાં શબ્દ જ નથી, એટલે એનું બની જાય છે આરન્ટ. ઓકે, જેમ કે
આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. હું તમારો શ્રેષ્ઠ મિત્ર છું. તો અહીંયા એમ વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ મૂકીશું. તો આમ તો એમન્ટ બનવું જોઈએ, પણ રૂલ્સ પ્રમાણે એમન્ટ ન લખતા શું લખવાનું? આરન્ટ. એટલે આપણે આવશે આરન્ટ અને આઈનું સર્વનામ આઈ અને ક્વેશ્ચન ટેગ. પૂરું થાય ત્યારે પ્રશ્ન ચિહ્ન. હવે જો આપણું પ્રથમ પુરુષ એકવચન વડે લખેલું વાક્ય જે છે એ જો નકાર વાક્ય હોય તો નકાર વાક્ય માટે ક્વેશ્ચન ટેગમાં આર આઈ ન લખતા એમઆઈ આવે છે. જેમ આપણે આરન્ટ આઈ લખ્યું એમ કેટલાક વિચારે કે સાહેબ તો પછી આરઆઈ લખવાનું, નોટ દૂર કરતાં આરઆઈ ના બનવું જોઈએ. ના, તો પાછું એમઆઈ આવે. કેમ કે વાક્ય શેનથી હતું? આઈ એમ વડે. જેમ કે આઈ એમ નોટ યોર એનિમી. હું તમારો દુશ્મન નથી. તો વાક્યમાં શું આવ્યું? એમ આવ્યું. નોટ દૂર કરવાનું, લખવાનું ટુ બીનું ફોર્મ એમ અને સર્વનામ આઈ. તો સાહેબ આમાં આરન્ટ નહીં કરવાનું? ના, આમાં આરન્ટ કરવાનું નહીં. નોટ હોય તો જ એમન્ટનું આરન્ટ કરવાનું. એમન્ટ શબ્દ નથી, આરન્ટ છે, પણ એમઆઈ શબ્દ તો છે જ. ઓકે, અંગ્રેજી ભાષામાં એમન્ટ શબ્દ નથી. કયો શબ્દ નથી? એમન્ટ શબ્દ નથી, પણ એમઆઈ શબ્દ તો છે જ. ઓકે, તો આઈ એમ નોટ યોર એનિમી એનું ક્વેશ્ચન ટેગ બનાવવા માટે અલ્પવિરામ કર્યા પછી એમનું એમ અને આઈનું સર્વનામ આઈ લખ્યા પછી પ્રશ્ન ચિહ્ન કરવાનું. ચલો હજી એક જોઈ લઈએ. આઈ એમ નોટ અ ડૉક્ટર. હું ડૉક્ટર નથી. બરાબર, તમે વાક્ય વાંચો શું થશે? હું ડૉક્ટર નથી. કેમ કે તમે વિદ્યાર્થી છો. તો સાહેબ તમે ક્યાં ડૉક્ટર છો? હા, એટલે તમે લખ્યું આઈ એમ નોટ ડૉક્ટર. હું ડૉક્ટર નથી. તો નોટ દૂર કરતા એમ અને આઈનું સર્વનામ આઈ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ઓકે, તો આગળ વિશેષ નોંધમાં તો ખબર પડી ગઈ કે જ્યારે એમન્ટ લખવાનું હોય ત્યારે શું લખી દઈશું? આરન્ટ લખી દઈશું. અને એમ નોટ હોય ત્યારે ક્વેશ્ચન ટેગ એમઆઈ જ થાય છે. પણ હવે એક ખાસ નોંધ જોઈ લઈએ. ખાસ નોંધ શું કહે છે? ખાસ નોંધમાં કંઈક આવું આવે છે કે જો આપણે વાક્ય લખ્યું એ શેમાં લખ્યું હતું? વાક્ય વિધાન હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને. તો સાહેબ એનો કંઈક જવાબ આવતો હશે? હા, તો જોઈએ શું છે ખાસ નોંધ કે ક્વેશ્ચન ટેગ હંમેશા વાક્યનો વિરોધી હોય છે. ક્વેશ્ચન ટેગ હંમેશા વાક્યનું કેવું હોય છે? વિરોધી હોય છે. એટલે કે વાક્ય વિધાન તો ક્વેશ્ચન ટેગ નકાર. નિયમ નંબર 1 અને 1 અને 2 યાદ કરો. નિયમ નંબર કે જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ આપણે હકારમાં આવવો જોઈએ, અને વાક્ય હકાર એટલે કે વિધાનમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવવો જોઈએ. એટલે કે એનું શું થયું? વિરોધી બન્યું. તો તેવી જ રીતે ક્વેશ્ચન ટેગ લખ્યા પછીનો જે જવાબ આવે ને એ પણ વિરોધી જ આવે છે. તો ચાલો વાક્ય પછી ક્વેશ્ચન ટેગ અને ત્યાર પછી આવતો જવાબ શું હોય છે એ જોઈએ. જેમ કે યુ ડોન્ટ લાઇક ડાન્સ. તમને નૃત્ય ગમતું નથી. આપણું મૂળ વાક્ય બન્યું. તો મૂળ વાક્યમાં નોટ શબ્દ છે, તો હું શું કરીશ? આ નોટને દૂર કરીશ એટલે બનશે ડુ અને યુનું સર્વનામ યુ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ડુ યુ આ બની ગયું મારું ક્વેશ્ચન ટેગ. પણ હવે મારો જે જવાબ આવવો જોઈએ સામેવાળા વ્યક્તિનો, મેં જે ધારો કે તમને સવાલ પૂછ્યો કે યુ ડોન્ટ લાઇક ધ ડાન્સ, ડુ યુ? તમને નૃત્ય ગમતું નથી, ખરું કે? તો તમારો જવાબ શું હશે? નો, આઈ ડોન્ટ. બરાબર, કે હંમેશા ક્વેશ્ચન ટેગનો જો જવાબ લખવાનો થાય તો તે ક્વેશ્ચન ટેગનો વિરોધી હોય છે. કે ક્વેશ્ચન ટેગ વિરોધી કેવી રીતે? તો ક્વેશ્ચન ટેગમાં વિધાન છે એટલે કે નોટ નથી, તો મારા જવાબમાં નોટ શબ્દ આવશે જ. બરાબર, બીજું વાક્ય. વી સો એન એક્સિડન્ટ યસ્ટરડે. વી સો અમે જોયું. આ જે ભૂતકાળ બતાવે છે, ભૂતકાળમાં ડીડ આવે તો આપણે ડીડ લખ્યું. વાક્યમાં નોટ નથી એટલે હું નોટ મૂકીશ અને સર્વનામ વીનું વીચ. તો ડીડન્ટ વી? નહોતું જોયું કે? તો આ નોટમાં છે એટલે જવાબ શેમાં આવશે? યસ. તો યસ વી ડીડ. યસ પછી અલ્પવિરામ કરવાનું રહી ગયું છે. જે બાકી રાખ્યું છે જાણી જોઈને તમારે કરવાનું થશે. બરાબર, ચાલો ત્યારે આગળ જોઈએ. 3rd નંબરમાં હી વિલ વિઝિટ અ ઝૂ. વિલ વિઝિટ મુલાકાત લેશે. તો વાક્યમાં નોટ નથી એટલે ક્વેશ્ચન ટેગમાં નોટ મૂકતા વોન્ટ બને. શું બને? વોન્ટ અને સર્વનામ આવશે હી. હવે આપણું ક્વેશ્ચન ટેગ નકાર છે એટલે જવાબ શું આવશે? યસ વડે. તો યસ હી વિલ. બરાબર, તો યસ પછી અહીંયા અલ્પવિરામ છે તે વાક્ય નંબર 2માં અલ્પવિરામ આવશે. પછી જ રીતે વાક્ય નંબર 4માં પણ મેં
અલ્પવિરામ કર્યા નથી, જે તમારે કરી દેવાના છે. વાક્ય નંબર 5માં પણ નહીં હોય તો તમારે કરવાનું થશે. બરાબર છે? એટલે કે ખબર પડે કે શિક્ષક જે બોલે છે એમાં ધ્યાન છે કે શિક્ષક જે લખે છે એમાં ધ્યાન છે. ચાલો વાક્ય નંબર 4ને જોઈએ. આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ આરન્ટ આઈ. જો આઈ એમથી વાક્ય છે. હવે એમના વાક્યમાં નોટ નથી તો એમટ લખવાનો નથી. આપણે નિયમ જોઈ ગયા. એટલે શું આવશે? આરન્ટ. અને આઈનું સર્વનામ આઈ. હવે આવા ક્વેશ્ચન ટેગ નકારમાં છે તો જવાબ શું આવશે? યસ આઈ એમ અથવા તો યસ યુ આર. 5મું વાક્ય છે વી શેલ જોઈન ધ ટૂર. વી શેલ જોઈન. જોઈન એટલે જોડાવવું અને શેલ જોઈન એટલે જોડાઈશું. તો શેલ નોટનું શોર્ટ ફોર્મ થાય છે શાંટ અને સરનામ બનશે વી. તો શાંટ વી. બરાબર. શું બનશે? શાંટ વી. હવે અહીંયા નકાર છે તો નકારને આપણે જવાબમાં દૂર કરતા યશ વી શેલ. છેલ્લું વાક્ય સમજી લઈએ. રામ હેઝન્ટ ન્યૂ કાર. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ છે. વાક્યમાં નોટ છે એટલે હું નોટ દૂર કરીશ તો ખાલી રહેશે હેઝ. એટલે કે નોટને શું કરી દેવાનું થશે? મારે દૂર કરવાનું થશે. તો બની જશે હેઝ હી. કારણ કે રામનું સરનામ હી. હવે મારો ક્વેશ્ચન ટેગ જે છે એમાં નકાર શબ્દ નથી, નોટ નથી, એટલે મારો જવાબ શેનથી આવશે? નો વડે. તો નો હી હેઝન્ટ. તો મિત્રો આશા રાખું છું કે ક્વેશ્ચન ટેગમાં તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. તો આપણે જે યુનિટો ચાલતા જાય એમાં જો ક્યાંક ક્વેશ્ચન ટેગ આવે તો હવે તમને આવડશે જ. તો ચાલો ત્યારે નવા લેક્ચરમાં નવું કંઈક શીખીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.